હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં. જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાની. ચોકડી ગાંઠિયાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ ગાંઠિયા બનાવવાનું. ગાંઠિયા બનાવવા માટે આ રીતે આપણે કોઈ પણ એક વાટકો સેટ કરી લેવાનો. હવે ગાંઠિયા બનાવવા માટે મેં ગુલાબ બેસનનું પેકેટ લઈ લીધું છે. તમારી પાસે કોઈ પણ ઝીણો ચણાનો લોટ હોય તેનાથી તમે ગાંઠિયા બનાવી શકો છો. હવે આપણે જે વાટકો સેટ કરીને લીધો હતો એ વાટકાથી માપી અને આપણે ચણાના લોટને લઈ લેવાનો છે. તો મેં અહીંયા એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે. હવે આ લોટને આપણે સારી લેશું. આ રીતે લોટને સારીને લેવાથી લોટમાં રહેલા બધા જ લમ્સ અને ગઠ્ઠા છે તૂટી જશે અને લોટ એક સરખો થઈ જશે, જેથી લોટ બાંધવામાં સહેલાઈ પડશે અને ગાંઠિયા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે. અને ઝારામાં ચોટેલો લોટ છે હાથેથી આપણે હટાવી લેશું. આ રીતે લોટને આપણે હટાવી લેવાનો છે, જેથી ચોટેલો બધો જ લોટ નીકળી જાય. તે પછી આ રીતે ગઠ્ઠાને તોડી લેશું. હાથેથી થોડો વજન દે અને ગઠ્ઠાને આપણે તોડી લેવાના છે. આમ કરવાથી બધા જ ગઠ્ઠા છે એ તૂટી જશે અને લોટ સરસ સરાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો બધા જ ગઠ્ઠા છે તૂટી ગયા છે અને લોટ સરસ સરાઈ ગયો છે. હવે આપણે એ જ વાટકાથી બીજો વાટકો લોટ લઈ લેશું અને આ લોટને પણ આપણે સારી લેશું. આમ આપણે 4 વાટકા ચણાનો લોટ લેવાનો છે. બધા જ લોટને આ રીતે સારીને લઈ લેશું, જેથી ગાંઠિયા છે પરફેક્ટ બને. આ રીતે બીજા વાટકા લોટને પણ ચારી લીધો છે. આ જ રીતે આપણે આ ત્રીજો વાટકો લઈ લઈશું અને આ લોટને પણ આપણે ચારી લેશું. આમ મેં આ 3 વાટકા લોટને પણ ચારી લીધો છે. હવે આપણે ચોથો વાટકો લઈ લઈએ અને આ રીતે મેં 4 વાટકા લઈ લીધા છે. આ બધા જ લોટને સારીને તૈયાર કરી લીધો છે. હવે આપણે આ લોટને થોડીવાર સાઈડમાં રાખી દઈશું અને એક ખાંડણી લઈ એમાં 2 ચમચી જેટલા મરીને કૂટળી લેશું. 2 ચમચી મરીને મેં ખાંડણીમાં નાખી દીધા છે. હવે આને આપણે દરદરા કૂટળી અને તૈયાર કરી લઈએ. મરીને આપણે એકદમ ઝીણા નથી કૂટળવાના. આ રીતે મરીનો થોડો જાડો ભૂકો બનાવીને તૈયાર કરવાનો છે. જુઓ, હું તમને એકવાર બતાવી દઉં. આ રીતે આપણે મરીને કૂટળીને તૈયાર કરી લેવાના છે. હવે આને સાઈડમાં રાખી દઈશું. હવે જે વાટકાથી આપણે ચણાનો લોટ લીધો હતો એ વાટકાથી અડધો વાટકો તેલ અને અડધો વાટકો પાણી લઈ લઈશું. જે તેલ તમારા ઘરમાં વપરાતું હોય એ તેલ તમે લઈ શકો છો. હવે આ તેલને એક મોટા વાટકામાં આ રીતે એડ કરી દઈશું. સાથે જ આપણે પાણી એડ કરશું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હું અહીંયા 1.5 ચમચી મીઠું એડ કરીશ. તે પછી મેં અહીંયા બેકિંગ સોડા લઈ લીધો છે. બેકિંગ સોડા આપણે 1 ચમચીમાં એડ કરશું અને ચમચીથી માપી અને પોણી ચમચી આપણે આમાં બેકિંગ સોડા એડ કરશું. હવે આ બધી જ વસ્તુને ચમચીથી આ રીતે હલાવતા જઈ અને મિક્સ કરી લેશું. જેમ જેમ આપણે આને મિક્સ કરતા જઈશું એમ આનો કલર છે એ સફેદ થવા લાગશે અને જ્યારે આ મિશ્રણ બનીને તૈયાર થઈ જશે ત્યારે એ ઘી જેવું ઘાટું અને સફેદ મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. ગાંઠિયા બનાવવા માટે સૌથી અગત્યની વાત કે જો તમે આ મિશ્રણ સારી રીતે બનાવી લેશો તો ગાંઠિયા છે પરફેક્ટ જ બનીને તૈયાર થશે. આમાં મિશ્રણને આપણે 2 મિનિટ સુધી આ રીતે હલાવી લેશું. 2 મિનિટમાં મિશ્રણ છે એ સરસ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો હવે આ મિશ્રણ છે ઘટ્ટ થઈ ગયું છે. હજી પણ આ રીતે આપણે થોડીવાર આને હલાવશું, જેથી બેકિંગ સોડા સારી રીતે એક્ટિવ થઈ જાય અને મિશ્રણ છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય. તમે આમાં બેકિંગ સોડાની જગ્યાએ પાપડ ખારનો પણ ઉપયોગ કરી શકો છો. પાપડ ખારથી પણ રિઝલ્ટ ખૂબ સારું આવશે. હવે તમે આ મિશ્રણની કન્સિસ્ટન્સી એકવાર જોઈ લો. આવું આપણે ઘાટું મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે, તો જ ગાંઠિયા છે પરફેક્ટ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો મિશ્રણ છે એકદમ ઘી જેવું ઘાટું થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે ચણાનો લોટ લઈ લઈશું. હવે 1 ચમચી અજમો લઈ એને આ રીતે હાથમાં ક્રશ કરી અને એડ કરી દઈશું.
આ રીતે ક્રશ કરવાથી અજમાની સુગંધ ખૂબ સરસ આવશે અને અજમો છે ચણાના લોટને પસાવવામાં પણ મદદ કરશે. હવે આપણે જે મરી કૂટાડીને તૈયાર કરી હતી એ આપણે એડ કરશું. તો હું અહીંયા 1.5 ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરીશ. મરી એડ કરવાથી ગાંઠિયાનો સ્વાદ છે બહાર મળતા ગાંઠિયા જેવો જ પરફેક્ટ આવશે. હવે આ બધા જ મસાલાને એકવાર આપણે આ રીતે મિક્સ કરી લેશું, જેથી લોટ અને મસાલા છે સારી રીતે મિક્સ થઈ જાય. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ અવનવી રેસીપીઓ તમને શીખવા મળે. તો આ રીતે મેં આ બધા જ મસાલાને લોટની સાથે મિક્સ કરી લીધા છે. તમે જોઈ શકો છો આ બધા જ મસાલા લોટની સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. આમ સરખું મિક્સ કરી લેવાથી મસાલા એક જગ્યાએ નહીં રહે અને બધા જ લોટમાં સારી રીતે ભળી જશે અને લોટ છે સરસ બંધાઈને તૈયાર થશે. હવે આપણે જે મિશ્રણ બનાવીને તૈયાર કર્યું હતું એ થોડું થોડું કરી અને લોટમાં એડ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લેશું. તો આ રીતે મેં પહેલાં થોડું મિશ્રણ એડ કર્યું છે. હવે આ રીતે હું લોટ બાંધી લઈશ. જ્યારે પણ આપણે ગાંઠિયાનો લોટ બાંધીએ ત્યારે બધા જ મિશ્રણને એકસાથે એડ નથી કરવાનું. આ રીતે થોડું થોડું એડ કરતા જઈ અને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો. હવે આમાં હું ફરી પાછું મિશ્રણ એડ કરીશ. જો તમે આ માપને સરખો યાદ રાખશો તો લોટ છે પરફેક્ટ જ બંધાઈને તૈયાર થશે. આપણે કોઈ પણ કપ કે વાટકો સેટ કરી લેવાનો, તે પછી એ વાટકાથી માપી અને 4 વાટકા ચણાનો લોટ લઈ લેવાનો અને એ જ વાટકાથી અડધો વાટકો તેલ અને અડધો વાટકો આપણે પાણી લઈ લેવાનું છે. તેલ અને પાણી મિક્સ કરી એનાથી આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરી લેવાનું અને એ જ મિશ્રણથી આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધું જ મિશ્રણ લોટમાં એડ કરી દીધું છે. હવે આપણે આ રીતે મિક્સ કરતા જઈ અને ગાંઠિયાનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. હું તમને આ ગાંઠિયાની રેસીપી ફૂલ ડિટેલમાં વિડીયોમાં બતાવીશ, જેથી તમે સહેલાઈથી પહેલી જ વારમાં પરફેક્ટ ગાંઠિયા બનાવીને તૈયાર કરી શકો. ચણાનો લોટ થોડો ચીકણો હોય છે, જેથી લોટને બાંધવામાં થોડી વાર લાગે છે. એકવાર તમે આ રેસીપી સારી રીતે જોઈ લેશો તો પહેલી જ વારમાં તમારા ગાંઠિયા છે એ પરફેક્ટ બનીને તૈયાર થશે અને બધા જ તમારા વખાણ કરશે એવા ગાંઠિયા ઘરે બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો આપણે લીધેલા માપથી આ લોટ છે એ પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. જ્યારે તમે કોઈ પણ રેસીપી શીખતા હોય કે બનાવતા હોય ત્યારે તેને બનાવવાની બધી જ નાની નાની ટિપ્સને અને માપને તમે સારી રીતે ફોલો કરશો એટલે રેસીપી છે એ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. અને જેમ તમે એને 2-3 વાર બનાવશો તો તમે એમાં એક્સપર્ટ બની જશો. હવે હાથ ઉપર લાગેલો લોટને આ રીતે હટાવી લેશું. ચણાનો લોટ ચીકણો હોવાથી હાથમાં ચોંટી જાય છે, તો આ રીતે આપણે લોટને હટાવી દેવાનો. તે પછી હાથ ઉપર આ રીતે તેલ લગાડી અને લોટને ઘૂંટી લેવાનો. આ રીતે હું આ લોટને ઘૂંટી અને ભેરો કરી લઈશ. અને હજુ પણ જો હાથમાં લોટ ચોંટે તો હાથ ઉપર ફરી પાછું થોડું આપણે તેલ લગાવી લેવાનું અને કાથટમાં જે લોટ ચોંટ્યો છે એને આપણે આ રીતે હટાવી અને ભેરો કરી લઈશું. આમ આપણે બધા જ લોટને ભેરો કરી સારી રીતે ઘૂંટી અને તૈયાર કરી લઈશું. ગાંઠિયા બનાવવા માટે પહેલાં આપણે આવો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે મેં આ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આવો કઠણ લોટ આપણે ગાંઠિયા બનાવવા માટે બાંધીને તૈયાર કરી લેવાનો. લોટને આપણે આ રીતે પ્રેસ કરીએ અને લોટમાં આ રીતે ક્રેક થાય એવો જાડો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આમાં પ્રેસ કરવાથી હલકી તળો દેખાય છે. આવો કઠણ લોટ આપણે પહેલાં બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે આ લોટ તૈયાર થઈ ગયો છે. આને આપણે સાઈડમાં રાખી દઈએ અને એક બકડિયું લઈ અને તેમાં આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું.
જ્યાં સુધી આપણે લોટને ઘૂંટીને તૈયાર કરશું ત્યાં સુધી તેલ પણ સરસ ગરમ થઈ જશે। હવે ગેસની ફ્લેમને હાઈ રાખી અને તેલને ગરમ કરવા મૂકી દઈશું। તે પછી જે વાટકાથી આપણે લોટ અને બધું જ માપીને લીધું હતું એ વાટકામાં આપણે પાણી લઈ લઈશું। હવે આ લોટમાંથી એક ભાગને આપણે આ રીતે અલગ કરી લઈશું। આમ મેં આ લોટનો એક ભાગ અલગ કરી લીધો છે। હવે આપણે આમાં થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈ અને લોટને ઢીલો કરી લેવાનો છે। તો આ રીતે હું આમાં થોડું પાણી એડ કરીશ અને હવે આ લોટને હથેળીના નીચેના ભાગથી પ્રેસ કરી અને સારી રીતે મસળી અને તૈયાર કરી લઈશ। જો આપણે બજારમાં મળે એવા જ પરફેક્ટ ગાંઠિયા બનાવવા હોય તો આ ટિપ્સને આપણે જરૂરથી ફોલો કરવાની। જેમ જેમ આપણે લોટને મસળતા જઈશું એમ લોટનો કલર છે એ ચેન્જ થતો જશે અને લોટ છે એ લાઇટ થવા લાગશે। તો આ રીતે થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરતા જવાનું અને આ રીતે લોટને મસળતા જવાનું। આમાં લોટને મસળવામાં થોડી મહેનત લાગશે પણ જો આ ટિપ્સ આપણે સારી રીતે ફોલો કરશું તો આપણા ગાંઠિયા છે એ પણ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો થોડી જ વારમાં લોટ છે બધું જ પાણી અબ્ઝોર્બ કરી લેશે અને લોટ છે ઢીલો થવા લાગશે અને તમે જોઈ શકો છો બાજુમાં જે લોટ રહેલો છે એનાથી આ લોટનો કલર છે ઘણો લાઇટ થવા લાગ્યો છે। હથેળીના આ નીચેના ભાગથી આપણે પ્રેસ કરી અને લોટને મસળવાનો છે અને આ રીતે ભેરો કરતા જવાનો અને મસળતા જઈશું। આમ થોડું થોડું કરી અને જેટલી જરૂર પડે એટલું આપણે આમાં પાણી એડ કરશું। આ રીતે લોટને મસળવાથી બેકિંગ સોડા સારી રીતે એક્ટિવ થઈ જશે અને લોટ ઢીલો થઈ જશે જેથી લોટ છે જારામાંથી સહેલાઈથી નીકળી જશે અને ગાંઠિયા સરસ બનીને તૈયાર થઈ જશે। આમાં લોટને ઘૂંટવામાં 2 મિનિટ જેવો ટાઈમ લાગશે। લોટને ઘૂંટતા 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હજુ પણ આપણે 1 મિનિટ સુધી આને સારી રીતે ઘૂંટી લેશું। જ્યાં સુધી હું આ લોટને ઘૂંટી રહીશું ત્યાં સુધી તમે પણ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। હવે લોટ છે થોડો લાઇટ થઈ ગયો છે। હવે આંગળીએથી આ રીતે પ્રેસ કરતા જઈ અને ભેરો કરતા જઈ લોટને આપણે ઘૂંટી લેશું। આમ ફક્ત 1 મિનિટ જ ઘૂંટવાથી લોટ છે સરસ ઘૂંટાઈ જશે। આમાં ગાંઠિયાના લોટને તૈયાર કરવામાં થોડી મહેનત લાગશે પણ જેટલી આપણે આમાં મહેનત લાગશે એટલા જ ગાંઠિયા છે સરસ બનીને તૈયાર થશે। હવે હાથ ઉપર લાગેલા લોટને આપણે આ રીતે ચમચીથી હટાવી લેશું। હવે તમે એકવાર લોટની કન્સિસ્ટન્સી જોઈ લ્યો। પહેલાં જે લોટ હતો એ કેવો જાડો હતો અને હવે છે કેવો ઢીલો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને આ લોટ છે એનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે। આ રીતે આપણે લોટને ઘૂંટીને તૈયાર કરી લેવાનો છે। હવે આપણે ગાંઠિયા બનાવવા માટે જારો લઈ લેશું। જારાની ઉપર હાથેથી આ રીતે તેલ લગાડી લેશું। તેલ આપણે બધા જ જારા ઉપર સારી રીતે લગાડી લેવાનું। આ રીતે તેલ લગાડવાથી લોટ જારામાં ચોંટશે નહીં અને ગાંઠિયા સહેલાઈથી બનશે। હવે આપણે જારાના પાછળના ભાગમાં પણ સરખું તેલ લગાડી લઈએ। આ બાજુ થોડો કાંટા જેવી હોય છે એટલે હળવા હાથેથી તેલ લગાડવું। હવે લોટને ચમચીથી લઈ અને આ રીતે જારાની ઉપર રાખી દેશું। જે કોઈ આ વિડીયો જોવે છે એમાંથી ગાંઠિયા કોના ફેવરિટ છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આ રીતે મેં લોટને જારાની ઉપર રાખી દીધો છે। હવે આપણે તેલને ચેક કરી લેશું। તેલને ચેક કરવા માટે આ રીતે થોડો લોટ લઈ અને તેલમાં એડ કરશું। લોટ તરત જ ઉપર આવે છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી લેશું। ગેસની ફ્લેમને ધીમી રાખી આ રીતે બકડિયાની ઉપર જારો રાખી દેશું અને હવે હથેળીના નીચેના ભાગથી આ રીતે પ્રેસ કરતા જઈ અને ધક્કો મારશું અને આ રીતે કરવાથી ગાંઠિયા છે બનવા લાગશે।
આમ આપણે થોડો હલકો વજન દઈ અને લોટને પ્રેસ કરી અને આ રીતે હટાવતા જવાનું. આમ ગાંઠિયા બનીને તૈયાર થવા લાગશે. જો તમારી પાસે ગાંઠિયા બનાવવાનું મશીન હોય તો તમે એમાં પણ ગાંઠિયા બનાવી શકો છો. તમે જોઈ શકો છો નીચેથી ગાંઠિયા છે એ બનીને નીકળવા લાગ્યા છે. જો ઝારાની નીચે પણ આ રીતે ગાંઠિયા બનવા લાગ્યા છે. આ સ્ટેપ કરતી વખતે હાથ છે ધગે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને તેલ પણ ગરમ હોય છે, તેમાંથી જો વરાળ બહુ આવે તો આપણે હાથ ઉપર પાણી લગાડી લેવાનું અને પાણી લગાડ્યા પછી આ રીતે ગાંઠિયા બનાવવાના, જેથી વરાળ છે એ હાથમાં ઓછી લાગે. અને આપણે ગેસની ફ્લેમને તો લો જ રાખી છે, જેથી વરાળ છે ખૂબ ઓછી આવશે. હવે ઝારાને આ રીતે પટકી અને બધા જ ગાંઠિયાને પાડી લઈશું. તો આ રીતે બધા જ ગાંઠિયા છે તેલમાં પડી ગયા છે. હવે આ બધા જ ગાંઠિયા તેલની ઉપર આવી ગયા છે. તો આપણે આ રીતે ઝારાથી હલકો પ્રેસ કરી હલાવી અને બધા જ ગાંઠિયાને તેલમાં ડુબાડશું, જેથી બધા જ ગાંઠિયા સારી રીતે તળાઈ જાય. આપણે આમાં વધારે વજન નહીં દઈએ, નહીંતર ગાંઠિયાનો શેપ છે ખરાબ થઈ જશે. તો હવે બધા જ ગાંઠિયા તેલમાં ડૂબી ગયા છે. હવે આ રીતે આને ફેરવતા જઈ અને આપણે તળી લેશું. તમે જોઈ શકો છો હજુ પણ ગાંઠિયામાંથી ઘણા બધા બબલ્સ આવે છે. આમ જ્યાં સુધી ગાંઠિયામાંથી બબલ્સ આવવાનું થોડું ઓછું ના થાય ત્યાં સુધી આપણે ગાંઠિયાને તળી લેશું. હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે ગાંઠિયામાંથી બબલ્સ આવવાના ઓછા થઈ ગયા છે અને ગાંઠિયાનો કલર પણ હલકો ગોલ્ડન જેવો થઈ ગયો છે. હવે આ ગાંઠિયા તળાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. ગાંઠિયાને તળતી વખતે આપણે વધારે આને તળવાના નથી, નહીંતર ગાંઠિયા છે કડવા થઈ જશે. આ રીતે હલકો કલર ચેન્જ થાય એટલે આપણે ગાંઠિયાને કાઢી લેવાના. જ્યારે ગાંઠિયા તળાય ને ગરમ હોય છે ત્યારે તે થોડા પોચા લાગશે, પણ જેમ ગાંઠિયા ઠરી જશે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે એટલે થોડા કડક થઈ જશે અને ફરસા બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મેં આ ગાંઠિયાને કાઢી લીધા છે. જુઓ કેટલા સરસ ગાંઠિયા બનીને તૈયાર થયા છે. હવે આપણે ફરી પાછો થોડો લોટ લઈ લઈશું અને જેમ પહેલી વાર આપણે લોટને તૈયાર કર્યો હતો સેમ એ જ રીતે લોટને ઘૂંટી અને તૈયાર કરી લઈશું. આ રીતે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ અને લોટને ઘૂંટીને તૈયાર કરી લેવાનો છે. જો તમે આ વિડીયોને પૂરો જોઈ અને મારી બતાવેલી બધી જ ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો ગાંઠિયા છે પરફેક્ટ જ બનીને તૈયાર થશે. અને ગાંઠિયા બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે. જો લોટ તમે સારી રીતે બાંધી અને ઘૂંટીને તૈયાર કરશો તો ગાંઠિયા છે પરફેક્ટ જ બનીને તૈયાર થશે. આ રીતે મેં આ લોટને પણ ઘૂંટીને તૈયાર કરી લીધો છે. હવે આને આંગળીએથી આ રીતે એકવાર ઘૂંટી અને સરખો સેટ કરી લઈએ. હાથમાં ચોટેલો લોટ આ રીતે ચમચીથી હટાવી અને આ લોટને પણ ઝારા ઉપર આપણે આ રીતે રાખી દઈશું. મેં અહીંયા ફરી પાછો પણ લોટને ઝારા ઉપર લઈ લીધો છે. આ રીતે 2 ચમચી જેટલો લોટ આપણે ઝારા ઉપર લઈ લઈશું. હવે આ ઝારાને આપણે સરખો બકડિયાની ઉપર રાખી દઈશું અને હાથમાં થોડું પાણી લગાડી અને આ રીતે પ્રેસ કરતા જઈ અને ગાંઠિયા બનાવીને તૈયાર કરી લઈશું. આમાં લોટને પ્રેસ કરતી વખતે બકડિયાને કે ઝારાને ધક્કો ના લાગે એ વાતનું આપણે ધ્યાન રાખવું અને આ રીતે આ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેવાના. તમે જોઈ શકો છો ઝારાની નીચેથી કેવા સરસ ગાંઠિયા નીકળે છે. જેમ જેમ આપણે આ લોટને આ રીતે ઘસતા જઈશું એમ એમ ગાંઠિયા બનીને તૈયાર થતા જશે. હવે ઝારાને આ રીતે પટકી અને બધા જ ગાંઠિયા તેલમાં પાડી લેશું. હવે આ રીતે ફેરવી અને ગાંઠિયાને તળી લેશું. ગાંઠિયાને તળવામાં વધુ સમય નથી લાગતો, ફક્ત 1 મિનિટમાં જ ગાંઠિયા છે સારી રીતે તળાઈ જાય છે. જો આ રીતે બબલ્સ આવે છે, આમ તમને આમાં બબલ્સ ઓછા લાગે તો ગેસની ફ્લેમને થોડી વધારી દેવાની, જેથી ગાંઠિયા છે ઝડપથી તળાઈ જાય. પણ ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ કરવાની છે, એથી વધારે આપણે ફ્લેમને વધારશું નહીં. આ રીતે આ બીજો ખાણો પણ બનીને તૈયાર થઈ ગયો છે. આને પણ આપણે કાઢી લેશું.
જુઓ કેટલા સરસ ગાંઠિયા બનીને તૈયાર થાય છે. તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. જુઓ બન્યા છે ને એકદમ ફરસાણવાળાની દુકાને મળે એવા જ પરફેક્ટ ગાંઠિયા. હવે આ જ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે. રેસીપી સારી લાગી હોય તો એકવાર રેસીપીને પૂરી જરૂરથી જોજો. આજે હું તમને વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરી રેસીપી એકસાથે બતાવીશ, જેથી તમે પણ પહેલી જ વારમાં પરફેક્ટ આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો.
આ રીતે આ ગાંઠિયા બનીને તૈયાર છે. હવે હું તમને એક ગાંઠિયો તોડીને પણ બતાવું. જુઓ કેટલા ફરસા અને કુરકુરા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. હાથેથી આ રીતે પ્રેસ કરતાં જ ભૂકો થઈ જશે એવા પોચા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. ઘરમાં નાના મોટા બધા જ આ ગાંઠિયાને ખાઈ શકે છે. ઘરમાં નાના બાળકો હોય તો એને પણ આ રીતે હાથેથી પ્રેસ કરી અને ગાંઠિયા ખવડાવી શકો એવા પોચા આ ગાંઠિયા બનીને તૈયાર થયા છે. હવે તમે આને સવારમાં નાસ્તામાં સાથે મેં મરચાં પણ તરી લીધા છે. હવે તમે આ ગાંઠિયાને 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો અને ગમે ત્યારે નાસ્તામાં કે લંચ બોક્સમાં આને ખાઈ શકો છો.